નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે શ્રી એમ.કે. શાહ હાઈસ્કૂલ મેદાનમાં 79મો સ્વતંત્રતા દિવસની હર્ષ અને ઉમંગભેર ઉજવાયો। જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદીએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી તથા શીતભદ્રનું પરેડનું નિરીક્ષણ કર્યું। આ અવસરે કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાની અપીલ કરી। તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે રાષ્ટ્રીય પર્વને લોકોત્સવ તરીકે ઉજવવાની પહેલ કરી છે, જે દેશ અને દુનિયામાં ગુજરાતને વિશેષ સ્થાન અપાવે છે। જિલ્લાના વિકાસ વિશે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં આદિજાતિ વિકાસ, કૃષિ, પ્રવાસન, રોજગાર અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે। આ વર્ષે તિલકવાડા તાલુકાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક મામલતદારને અર્પણ કરાયો। પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન માટે 1608 તાલીમો યોજાઈ અને 123 મોડેલ ફાર્મ તૈયાર થયા। હોમ સ્ટે યોજના, પિકઅપ રિક્ષા યોજના તથા કૌશલ્ય વિકાસ તાલીમથી સ્થાનિક લોકોને રોજગારી નવા અવસરો મળી રહ્યા। શિક્ષણ ક્ષેત્રે માર્ચ 2025ના ધોરણ 10ના પરિણામમાં નર્મદા જિલ્લામાં 88.40% પરિણામ મેળવી રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું। ઉપરાંત નવા સ્માર્ટ ક્લાસરૂમ, આદિજાતિ શાળાઓમાં વિકાસ કર્યો અને કૌશલ્ય વિકાસ યોજનાઓ અમલમાં છે। આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હજારો પરિવારોને મફત સારવાર મળી રહી છે। ઉજવણી પ્રસંગે જિલ્લાના 63 શ્રેષ્ઠ કર્મચારીઓને અને સેવાભાવી વ્યક્તિઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। શાળાના વિદ્યાર્થીઓને દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પુરસ્કૃત કરવામાં આવ્યા। કાર્યક્રમ બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું। આ ભવ્ય ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી, ટાઇફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, નાદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ રમજીભાઈ ભીલ, રાજપીપળા રાજવી પરિવારના માનવેદનશ્રી ગોહિલ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, વહીવટી અધિકારી તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો। સાંભળો જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદી સાહેબ શું કહે છે। 79મી સ્વતંત્ર દિવસની જે ઉજવણી તિલકવાડા મુકામે કરવામાં આવી છે, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। દરેક શાળાઓએ પોતાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી, તેમજ આ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રોમાં જેવું કે આરોગ્ય ક્ષેત્ર, ખેતીવાડી ક્ષેત્ર, શિક્ષણ, આંગણવાડી તેમજ અન્ય બાબતોમાં જેણે સારી કામગીરી કરી છે એને આજે પ્રશસ્તિપત્ર, એવોર્ડ અને શિલ્ડ પણ આપવામાં આવ્યા છે, જેના પાછળનો એક જ આશય છે કે આવા પવિત્ર દિવસે આપણા કર્મચારીઓનું, આપણા અધિકારીઓનું જો સન્માન કરવામાં આવે તો મોટિવેટ થાય અને ખૂબ સારી કામગીરી કરીને આપણા જિલ્લાને અગ્રેસર બનાવે। આપણો જિલ્લો ઘણી બધી બાબતોમાં અગ્રેસર છે। જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે આપણે જે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી કરીને નંબર મેળવ્યો છે, એવી જ રીતના આગામી દિવસોમાં પણ આપણે 100% ગ્રાન્ટનો સારામાં સારો વિકાસ કરી અને નર્મદાને વિકસિત નર્મદા તરીકે લઈ જવા માટે પદાધિકારીશ્રીથી લઈને અધિકારીશ્રીથી લઈને પ્રજાજનો શિરમોર પર છે અને મને આશા છે કે આ આપણો નર્મદા જિલ્લો ખૂબ પ્રગતિના પંથે આગળ વધશે। થેન્ક યુ। ડોક્ટર દર્શનાબેન દેશમુખ શું કહે છે, સાંભળો નાદોદ ધારાસભ્ય। 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે તિલકવાડા ગામમાં થઈ અને આમાં જિલ્લામાંથી અસંખ્ય સંખ્યામાં સર્વે પ્રજાજનોએ આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ લીધો છે। શાળાઓ દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારત દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય એવા કૃતિઓ રજૂ કરી। એમાં વિદ્યાર્થીઓએ પોતાનો જે હર્ષોલ્લાસ અને જે ઉર્જાથી એ કૃતિઓ રજૂ કરી એ ખરેખર અભિનંદનને પાત્ર છે। સર્વે પ્રજાજનો જોડાયા છે, સાથે વિવિધ વિભાગમાં કામ કરતા સર્વે કર્મચારીઓ જેવા કે આંગણવાડી છે, ડૉક્ટર છે, સરપંચશ્રીઓ છે અને સાથે સાથે પોલીસ વિભાગમાં કામ કરતા, શિક્ષણ વિભાગમાં કામ કરતા જે અધિકારીઓ છે એમને પણ એમની ઉત્કૃષ્ટ કામગીરીને આજે અહીંયા એક પુરસ્કૃત કરવામાં આવી છે અને એમના દ્વારા જે કામગીરી છે એ કામગીરીને દ્વારા પણ સામાજિક ક્ષેત્રમાં સંકળાયેલા લોકોએ પણ જે કામગીરી કરી છે, જેવી રીતના કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત નર્મદા જિલ્લો બનાવવો, સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં પણ બ્લડ ડોનેશન અને
બ્લડ આપવા માટેની જે ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહેલી છે, તો આ બધી કામગીરીઓમાં પણ એમને ખૂબ જ સારી રીતે એમને પુરસ્કૃત કરવામાં આવ્યા. અને આમ નર્મદા જિલ્લામાં જે રીતના વિકાસના કામો થઈ રહ્યા છે એ ખૂબ જ અગ્રેસર રીતે આગળ રીતે વધી રહ્યા છે, સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. અને નર્મદા જિલ્લો પ્રગતિના પંથે ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આવનારા દિવસમાં નર્મદા જિલ્લો નંબર 1 બની રહે અને નર્મદા જિલ્લાનો જે ગૌરવશાળી ઇતિહાસ છે, ઇતિહાસ પણ સર્વે લોકોએ જાણે, સમજે. અને આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સર્વે લોકોએ જે ભાગ લીધો છે, સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.